નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 ના વર્ગખંડમાં નામાના મૂળ તત્વો વિષયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારું નામ પ્રજાપતિ અંજલિબેન કમલેશભાઈ છે. હું સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજ મહેસાણાની પ્રશિક્ષણાર્થી છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નામાના મૂળ તત્વો વિષયમાં એક મહત્વનો એકમ આમ નોંધનો નમૂનો શીખીશું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ ઉદાહરણ દ્વારા આમ નોંધનો નમૂનો શીખીશું. આ વ્યવહાર
એ શ્રી પ્રિયાની આમ નોંધમાં લખાશે, તેથી અહીંયા શ્રી પ્રિયાની આમ નોંધ એમ લખાશે. વિદ્યાર્થી મિત્રો, આમ નોંધના નમૂનામાં સૌ પ્રથમ ખાનું તારીખનું હોય છે. તારીખના ખાનામાં સૌ પ્રથમ વર્ષ, પછી મહિનો અને છેલ્લે તારીખ લખવામાં આવે છે. તેથી વ્યવહાર મુજબ 2024 જુલાઈ 1 એમ લખાશે. ત્યારબાદ આમ નોંધમાં બીજું ખાનું એ વિગતનું ખાનું હોય છે. વિગતનું ખાનું એ સૌથી મહત્વનું ખાનું છે. ઉધાર જમાના નિયમો પ્રમાણે જે ખાતું ઉધાર થાય છે તેને આ વિગતના ખાનામાં સૌ પ્રથમ લખવામાં આવે છે. તો વ્યવહારમાં દર્શાવ્યા મુજબ ₹4,000 નો માલ જીજ્ઞાને વેચ્યો, તેથી જીજ્ઞા ખાતે ઉધાર એમ લખાશે. ત્યારબાદ ઉધાર જમાના નિયમો પ્રમાણે જમા થતા ખાતાને લખવામાં આવે છે. જમા અસર પામતું ખાતું બીજી લીટીમાં થોડી જગ્યા છોડીને ખાતાના નામ પહેલા તે શબ્દ લખવામાં આવે છે અને ત્યારબાદ ખાતાનું નામ લખવામાં આવે છે. તો ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ વેચાણ ખાતે જમા થશે, તે વેચાણ ખાતે. ત્યારબાદ વિગતના ખાનામાં નીચે ટૂંકી વિગત તરીકે બાબત જે લખવામાં આવે છે. તો ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ ₹4,000 નો માલ જીજ્ઞાને શાક પર વેચ્યો એમ લખાશે. ત્યારબાદ આમ નોંધના નમૂનામાં ત્રીજું ખાનું ખાતાવહી પાના નંબરનું હોય છે. તેને ટૂંકમાં ખાપા તરીકે દર્શાવવામાં આવે છે. તો ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ ખાતાવહી પાના નંબર 1 લખાશે. ત્યારબાદ આમ નોંધમાં ચોથા નંબરનું ખાનું ઉધારનું હોય છે. આ ખાનામાં ઉધાર થતા ખાતાની રકમ લખવામાં આવે છે. તો ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ ₹4,000 લખાશે. ત્યારબાદ આમ નોંધમાં છેલ્લું ખાનું જમાનું હોય છે. આ ખાનામાં વ્યવહારમાં જમા થતા ખાતાની રકમ લખવામાં આવે છે. તો ઉદાહરણ મુજબ 4,000 લખાશે. અંતે બેવડી અસર મુજબ જેટલી રકમ ઉધારના ખાનામાં લખાય છે તેટલી જ રકમ જમા થાય છે અને બંને ખાતાનો સરવાળો સરખો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ, જેને આવડે એ હાથ ઊંચો કરીને પૂરા વાક્યમાં જવાબ આપવા પ્રયત્ન કરશે. આમ નોંધમાં સૌપ્રથમ ખાનું શેનું હોય છે? બોલો ફાલ્ગુનીબેન. સરસ. આમ નોંધમાં વિગતનું ખાનું કયા નંબરે હોય છે? બોલો ફાલ્ગુનીબેન. ખૂબ જ સરસ. આમ નોંધમાં વિગતના ખાનામાં નીચે ટૂંકી વિગત તરીકે શું લખાય છે? બોલો તમે. વેરી ગુડ. આમ નોંધના ખાનામાં ત્રીજું ખાનું શેનું હોય છે? બોલો તમે. સરસ, વેરી ગુડ. આમ નોંધમાં ઉધાર થતા ખાતાની રકમ કયા નંબરના ખાતામાં લખવામાં આવે છે? બોલો તમે. ખૂબ જ સરસ, થેન્ક યુ.